ભારતમાં દુર્લભ પક્ષી સૂટી શિયરવોટરનું ડોક્યુમેન્ટિંગ કરવાનો અમદાવાદના ઈશા મુનશીનો ભારતનો દ્વિતીય અને ગુજરાતનો પ્રથમ રેકોર્ડ। તમે તમારા માર્ગ પર ક્યાંક જતા હોવ અને તમે કોઈ પક્ષીનું પીંછું મળે તો તમને અચૂકપણે લેવાનું મન થાય, ખરું ને? મોટા ભાગના વ્યક્તિઓ પોતાની ડાયરીમાં કે પછી બુકમાં કોઈના કોઈ પક્ષીનું પીંછું રાખતા હોય છે। પક્ષીઓ હોય છે એટલા સુંદર અને રંગબેરંગી। નમસ્તે, મારું નામ ઈશા મુનશી છે અને હું ફેધર લાઇબ્રેરી કરીને એક ઇનિશિયેટિવ છે એની ફાઉન્ડર છું। શું વિશેષતા છે આપણી લાઇબ્રેરીની અને કઈ રીતે આ વિચાર આવ્યો, કોને કોને ઉપયોગી થઈ રહી છે સામી જોઈને? ફેધર લાઇબ્રેરી એ ભારતની પહેલી માત્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ચાલુ કરાયેલી પક્ષીઓના પીંછાની લાઇબ્રેરી છે। આવી પણ લાઇબ્રેરી હોઈ શકે છે અને એ સ્ટુડન્ટ્સ, રિસર્ચર્સ, કન્ઝર્વેશનિસ્ટ્સ અને જે પક્ષી પ્રેમી લોકો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે। આજે આ લાઇબ્રેરી એસ્ટાબ્લિશ થઈ 4 વર્ષ થયા છે। આ લાઇબ્રેરીની શરૂઆત ઓનલાઈન 15 નવેમ્બર 2021ના રોજ થઈ હતી અને લાઇબ્રેરીમાં હાલની તારીખે 154 પક્ષીઓની પ્રજાતિ અને 400થી વધારે નમૂનાઓ અવેલેબલ છે। શરૂ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે પક્ષીઓ અને પીંછાઓ એ એકબીજાના પૂરક છે અને છતાં પણ પક્ષીઓના પીંછા વિશે આપણી પાસે કોઈ ઠોસ માહિતી ઇન્ડિયામાં હતી નહીં। દુનિયામાં 2 કે 3 જણા પક્ષીઓના પીંછા પર કામ કરે છે પણ ઇન્ડિયામાં કોઈ એ વખતે હતું નહીં અને દરેક વ્યક્તિએ પીંછું ઉપાડીને જોયું તો હશે જ કે આ કયા પક્ષીનું હશે, વિચાર કર્યો હશે। એ જ સવાલ મને થયો હતો અને મારી પાસે એનો જવાબ આપવા માટે કોઈ માધ્યમ નહોતું, એટલે મને વિચાર આવ્યો કે જો એવું માધ્યમ નથી તો આપણે એવું માધ્યમ બનાવીએ તો કેવું। જુલાઈ ફર્સ્ટ વીકમાં પોરબંદરમાં એક પક્ષી આવ્યું હતું રેસ્ક્યુ સેન્ટરમાં, જેનું આઈડી નહોતું થઈ રહ્યું, આઈડી એટલે એનું આઈડેન્ટિફિકેશન નહોતું થઈ રહ્યું કે કયું પક્ષી છે। એ એક સમુદ્રી પક્ષી હતું જે જનરલી જમીન પર નથી આવતું અને સમુદ્રમાં જ રહે છે અને ત્યાં જ બધા ટાપુઓ પર બ્રીડ કરતું હોય છે। જ્યારે એ પક્ષી અને બીજું એક પક્ષી છે જેના અમુક રેકોર્ડ્સ છે, એ બંને પક્ષી વચ્ચેનો તફાવત એની ચાંચની લંબાઈ અને એનો વિંગસ્પેન છે અને જ્યારે એ માપ્યું એ પક્ષી હાથમાં, એ પક્ષી સર્વાઈવ સેડલી ના થઈ શક્યું અને એ પક્ષી જ્યારે ફેધર લાઇબ્રેરી પાસે આવ્યું અને એ પક્ષીનું માપ લીધું ત્યારે ખબર પડી કે આ શોર્ટ-ટેલ શિયર વોટર નથી પણ સૂટી શિયર વોટર છે, જે ઇન્ડિયાનો બીજો અને ગુજરાતનો પહેલો રેકોર્ડ સૂટી શિયર વોટરનો થયો છે।